અધ્યાય એટલે કે ગતિના નિયમો શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો અગાઉ આપણે જે કંઈ શીખ્યા છીએ, ગતિને લગતું જે કંઈ શીખ્યા છીએ, એમાં એક છે વેગ અને બીજું પ્રવેગ. આ મહત્વની બે રાશિઓ આપણે આગળ શીખી ગયા છીએ. પણ ત્યાં ક્યાંય આપણે એવી ચર્ચા નથી કરી કે પદાર્થની ગતિમાં લાવવા શું કરવું પડશે, અથવા ગતિ કરતા પદાર્થને અટકાવવા શેની જરૂર પડશે. ત્યાં એ બાબતની આપણે ચર્ચા કરી નથી. તો ગતિમાં ફેરફાર કરવા માટે જરૂરી શું છે? બાહ્ય બળ. તો બાહ્ય બળને સંકળિત અથવા બાહ્ય બળને ધ્યાને લઈને ન્યૂટને ગતિના પાયાના નિયમો જે આપ્યા છે એની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાના છીએ. બરાબર. અગાઉ જે આપણે ગતિની વાત કરી, તો ગતિને આ રીતે બે ભાગોમાં વહેંચી શકું. એક છે નિયમિત ગતિ. ચલો, નિયમિત ગતિ કહીએ તો કોણ અચળ રહેવાનું છે? ઝડપ અચળ ની સાથે ઓકે ઝડપ અથવા જો સદિશ સ્વરૂપે લેતા હોય તો શું કહેશું? વેગ અચળ. બરાબર. ની સામે અનિયમિત ગતિ. અનિયમિત, નિયમિત નથી. કોણ નિયમિત નથી? તો કે ઝડપ કેવી છે? અચળ નથી. અથવા બીજી રીતે કહું તો શું હોઈ શકે? તો કે ગતિ કેવી હોઈ શકે? પ્રવેગી અથવા તો પ્રતિપ્રવેગી હોઈ શકે. નિયમિત ગતિની વાત કરીએ છીએ ત્યારે પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોવું જોઈએ. જો કંઈક બાહ્ય બળ લાગતું હશે તો પદાર્થમાં કંઈક પ્રવેગ ઉત્પન્ન થવાનો છે. બરાબર. તો આપણે એ બધી ચર્ચા અહીંયા આ ચેપ્ટરમાં કરવાના છીએ. ચાલો થી આગળ વધીએ કે બાહ્ય બળ જે છે એ પદાર્થ પર અલગ અલગ રીતે ઉત્પન્ન કરી શકાય છે. બળ પદાર્થ પર અલગ અલગ રીતે ઉત્પન્ન કરી શકાય. શું કહું? તો કે બળ ના ઉદ્ગમ શું શું હોઈ શકે? તો કે એક એવી શક્યતા છે, આપણે મોટા ભાગે પદાર્થ પર જે બળ લગાવીએ છીએ ને એ કયું છે? તો કે સંપર્ક બળ. ઓકે. ની સામે કોઈ પદાર્થના સંપર્કમાં આવ્યા સિવાય જો પદાર્થ પર બળ લગાવતો હો, શક્ય ખરું? એ પદાર્થને અડ્યા સિવાય આપણે પિક્ચરમાં જોઈએ છીએ ને, પિક્ચરમાં આપણે જેમ જોતા હોઈએ કે કોઈ પદાર્થને કે ઘણા બધા સુપર હીરો છે, આમ કરીને આમ કરશે એટલે બિલ્ડિંગો નીચે ધરાશાયી થઈ જશે. બરાબર. માત્ર હાથ જ ફેરવે છે તો એટલી બધી ઉર્જા ક્યાંથી આવી એ તો ખરેખર જે પિક્ચર બનાવે છે એને પણ ખબર હોતી નથી. પણ એવું દર્શાવવા માંગે છે કે હાથ વડે કંઈક ઉત્પન્ન થયેલી ઉર્જા કંઈક કાર્ય કરે છે. વાસ્તવમાં એ વસ્તુ વ્યવહારિક રીતે એ વસ્તુ શક્ય નથી. પણ વ્યવહારિક રીતે શક્ય છે એની આપણે વાત કરીએ કે કોઈ પણ પદાર્થનો નાનામાં નાનો કણ ક્યાં જવું? તો કે પદાર્થને તોડતા 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 અણુ સુધી જવું. અણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજા પર બળ લગાવે છે. ક્યારેય ઇલેક્ટ્રોન પ્રોટોનના સંપર્કમાં કે પ્રોટોન ઇલેક્ટ્રોનના સંપર્કમાં આવતા નથી. બરાબર. તો સંપર્ક સિવાય જે બળ લાગે છે, સંપર્ક સિવાય જે બળ લાગે છે એ બળને આપણે નામ આપીએ છીએ ક્ષેત્રબળ. ભૌતિક વિજ્ઞાન એવું કહે છે કે તમને અત્યારે એવું દેખાય છે કે મેં પેન પકડી છે, પણ ભૌતિક વિજ્ઞાન એવું કહે છે કે ખરેખર મારી આંગળીઓ પેન ના કોઈ અણુને સ્પર્શી શકે. બરાબર. ચલો એ આગળની વાત છે. અહીંયા શું કહું છું? તો કે બળ ના ઉદ્ગમ બે હોઈ શકે. એક તો બળ ક્ષેત્રબળ હોઈ શકે અથવા પદાર્થને સંપર્ક કરાવીને બળ લગાવી શકે. બળ એટલે શું? તો કે પદાર્થને ખેંચવું અથવા પદાર્થને ધકેલવું. બળ એટલે શું છે? પદાર્થને ખેંચવું અથવા ધકેલવું. જો સંપર્ક બળના ઉદાહરણો તો આપણને ઢગલા બંધ ખબર છે. કોઈ વસ્તુને ધક્કો મારો, કોઈ વસ્તુને ખેંચો, બરાબર, કોઈ વસ્તુને ખસેડો,
કોઈ વસ્તુને ઊંચકીને લઈ જાઓ, બરાબર, વસ્તુને ઊંચકો, વસ્તુને નીચે ગવડાવો, બરાબર. તો આ જે બધા બળો છે એ પદાર્થના સંપર્કમાં રાવે અથવા પદાર્થને સંપર્ક કરીને એના પર જ્યારે બળ લગાવતો તો એને કહું છું સંપર્ક બળ, બરાબર. ની સામે ક્ષેત્ર બળ છે. જો પેનને હું કોઈ બળ લગાવતો નથી, પેનને તો મેં મુક્ત કરી, વગર બળ લગાવે પેન ગતિ કરે છે, તો પેન પર કયું બળ લાગ્યું? હા, કયું બળ છે? ગુરુત્વ બળ. કેવું છે? ક્ષેત્ર બળ. પછી એ જ રીતે ચુંબક, એક ચુંબક બીજા ચુંબક ના જો સજાતીય ધ્રુવો હશે, નોર્થ નોર્થ કે સાઉથ સાઉથ ને સામે રાખું છું તો એકબીજાને અપાકર્ષે છે. જો નોર્થ ને સાઉથ સામે રાખું તો એકબીજાને આકર્ષે છે. તો ચુંબકો વચ્ચે લાગતું જે બળ છે એને આપણે કહીએ છીએ ચુંબકીય બળ. કેવું છે? ચુંબકોને સંપર્કમાં લાવવાની જરૂર પડતી નથી. અલબત્ત એવું થશે કે જો બે પ્રબળ ચુંબક હશે એના નોર્થ નોર્થ ને તમે ગમે તેટલું બળ લગાવશો છતાં પણ એકબીજાના સંપર્કમાં આવતા નથી. બહુ બળ લગાવશો, પ્રબળ ચુંબક હશે, બહુ બળ લગાવશો ને તો જેવો નજીક લાવવા પ્રયત્ન કરો છો હાથમાંથી છટકીને ઊંધું થઈને સામે ચોંટી જશે, બરાબર. તો ત્યાં જ્યારે બે ચુંબકોના નોર્થ નોર્થ કે સાઉથ સાઉથ ને કે નોર્થ સાઉથ ને એકબીજાની નજીક લાવવામાં આવે છે ત્યારે કંઈક ચુંબકીય ક્ષેત્ર, દરેક ચુંબક પોતાની આસપાસ કંઈક ચુંબકીય ક્ષેત્ર, કંઈક એનો પ્રભાવ એવો ઉત્પન્ન કરે છે કે જે બીજા પર કોઈ પણ માધ્યમની ગેરહાજરીમાં બળ લગાવી શકે છે, બરાબર. અહીંયા જોઈએ તો માધ્યમની જરૂર નથી. ગુરુત્વ બળ કે ચુંબકીય બળ કે વિદ્યુત બળ માધ્યમની ગેરહાજરીમાં પણ આ બળો કેવા છે? માધ્યમની ગેરહાજરીમાં પણ લાગી શકે છે, બરાબર. જ્યારે સંપર્ક બળ છે એમાં કંઈક માધ્યમની જરૂર પડશે. જેમ પતંગ ચગાવવો છે, બરાબર, તો પતંગ પર આપણે જે બળ લગાવ્યું ક્યાંક સલવાઈ ગયો છે એને ઊંચો કરવા માટે ટીચકી મારીએ છીએ ને, ઝટકા મારીને જે બળ લગાવીએ છીએ, માધ્યમ કયું થયું? તો કે આપણે જે કંઈ ઝટકો લગાવ્યો, જે બળ લગાવ્યું એ દોરી મારફતે પતંગ સુધી પહોંચે છે. માધ્યમની જરૂર પડી છે. જો માધ્યમની જરૂર પડતી હોય તો એ બળ કયું છે? સંપર્ક બળ છે. માધ્યમની જરૂર ન પડે તો એ બળ કયું હશે? ક્ષેત્ર બળ હોવાનું છે. ચાલો આનાથી આગળ વધીએ. એવું કહું કે કોઈ પદાર્થની મારે ગતિ શરૂ રાખવી, જેમ કે કોઈ સાયકલ લઈને જાઉં છું. જો સાયકલને મારે સતત ગતિમાં રાખવી હોય, સાયકલને મારે સતત ગતિમાં રાખવી હોય તો પેડલ વડે સતત કંઈક ટોર્ક ઉત્પન્ન કરવું પડે છે. તો શું દરેક વખતે અચળ વેગી ગતિ શરૂ રાખવા માટે કંઈક બળ લગાવવું જ પડશે? દર વખતે અચળ વેગી ગતિ શરૂ રાખવા કંઈક બળ ફરજિયાત છે? ક્યારે એવું બની શકે કે બળની ગેરહાજરીમાં પણ પદાર્થ ગતિ કરે? શું કહીએ છીએ? બળની ગેરહાજરીમાં પદાર્થની ગતિ શક્ય છે કે નહીં? તો એ માટે એક લગભગ આજથી 2300 કે 2400 વર્ષ પૂર્વે એરિસ્ટોટલ નામના જે કોઈ ચિંતક હતો, બરાબર, ગ્રીક ચિંતક છે એરિસ્ટોટલ. તમે કોઈ પણ અભ્યાસ, ફિઝિક્સ ભણો, કેમિસ્ટ્રી ભણો કે બાયોલોજી ભણો, પાયાના અભ્યાસની જે શરૂઆત થતી હશે ને એ કોઈક ગ્રીક ચિંતક વડે થતી હશે ને ઘણી બધી વાર એમાં એરિસ્ટોટલનું નામ આવતું હશે. દરેક જગ્યાએ એરિસ્ટોટલે કંઈક, મોટા ભાગના ક્ષેત્રોમાં એરિસ્ટોટલે કંઈક પોતાનું યોગદાન આપેલું છે. પણ આ મુદ્દામાં આપણે જોશું કે એરિસ્ટોટલની જે વાત છે, એરિસ્ટોટલની જે એનો જે વિચાર એને રજૂ કર્યો છે એ ભૂલ ભરેલો છે. તો એરિસ્ટોટલે શું કીધું? તો કે પદાર્થને જો ગતિ કરાવવી હોય, પદાર્થને જો ગતિ કરતો રાખવો હોય તો એરિસ્ટોટલ એવું કહે છે કે સતત એના પર કંઈક બળ લગાવતું રહેવું પડશે. દાખલા તરીકે કોઈ પથ્થરને ફેંકવામાં આવે, કોઈ પથ્થરને ફેંકવામાં આવે તો એરિસ્ટોટલની એવી માન્યતા હતી કે પથ્થરને હાથમાંથી મુક્ત કર્યા બાદ એની પાછળ હવા
માની શકો? હા, ખોટી વાત છે, બરાબર. પણ ત્યારે જે કોઈ અભ્યાસ છે ગતિનો એ ખૂબ જ સીમિત મર્યાદામાં થયેલો હતો, બરાબર. એટલે એક એવી ગેરમાન્યતા એ સમયે ઉત્પન્ન થયેલી કે તીરને જો કમાનમાંથી છોડવામાં આવે તો એની પાછળની હવા એને ધકેલીને આગળ લઈ જાય છે, બરાબર. જ્યાં સુધી પાછળથી બળ લાગતું હશે, જ્યાં સુધી પદાર્થ પર પાછળથી, જ્યાં સુધી તીર પર કે પથ્થર પર પાછળથી બળ લાગતું હશે ત્યાં સુધી જ તીર ગતિ કરે છે, એવી એ સમયની માન્યતા હતી, બરાબર. તો એ માન્યતાનું ખંડન કરનાર છે ગેલિલિયો, બરાબર. તો આગળ જતા ગેલિલિયો જે આપણે ન્યૂટનના ગતિના નિયમો કીધા ને, તો ન્યૂટનના ગતિના નિયમોનો પાયાનો જે અભ્યાસ કરેલો છે, ન્યૂટને એને ગાણિતિક સ્વરૂપ આપ્યું છે. જ્યારે પાયાનો જે ગતિનો અભ્યાસ કરેલો છે, સિદ્ધાંતોની વાત કરીએ તો સિદ્ધાંતો કોણે તારવ્યા છે? ગેલિલિયોએ તારવેલા છે, બરાબર. તો એના પરથી ગેલિલિયોએ એક મહત્વનું ઘટક, પદાર્થની ગતિ સાથે સંકળાયેલ એક મહત્વનું ઘટક વ્યાખ્યાયિત કર્યો, જેને આપણે નામ આપીએ છીએ પદાર્થનું જડત્વ. જડત્વ શું છે એનો વિચાર કરીએ એ પહેલા ગેલિલિયો ના જે પ્રયોગ છે એનો થોડોક અભ્યાસ કરી લઈએ, પછી જઈએ આપણે જડત્વની વ્યાખ્યા પર. તો ગેલિલિયો કંઈક આવું કે છે, ગેલિલિયોએ કંઈક આવા જુદા જુદા પ્રયોગો વિચાર્યા કે માની લો ઢાળ રાખું છું, ઢાળ પરથી જ્યારે પદાર્થને મુક્ત કરવામાં આવે છે, ઢાળ પરથી પદાર્થને મુક્ત કરવામાં આવે છે ત્યારે પદાર્થની ગતિ શું કહી શકું? કેવી હોવાની છે? જેમ જેમ પદાર્થ અહીંયાથી પદાર્થને મુક્ત કરું તો પ્રારંભિક વેગ કેવો હશે એનો? 0. જેમ જેમ આગળ વધશે એમ એનો વેગ વધવાનો છે. એ તમે પ્રયોગ કરીને નક્કી કરી શકો. શું કરશો તમે? તો કે અહીંયા કોઈ આવો ઢાળ લઈ લો. ઢાળ કરવા માટે માની લો કે એક બુકની અહીંયા થપ્પી કરી દીધી, બરાબર. એક પૂઠા વડે એક આ રીતે મેં ઢાળ તૈયાર કરી નાખ્યો. પૂઠાને અહીંયા ચોંટાડી દીધું છે કે જેથી કરીને પૂઠું ખસી શકે નહીં. ચલો હવે શું કરવું? તો કે એકવાર અહીંયા જે કોઈ ગોળી છે, માની લે કે લખોટી છે, બરાબર. એકવાર લખોટીને અહીંયાથી મુક્ત કરું, જુદી જુદી ઊંચાઈએથી લખોટીને મુક્ત કરું. એકવાર લખોટીને અહીંયાથી મુક્ત કરું, અહીંયા એક બાકસ રાખી દેવાનું. દિવાસળીનું જે બાકસ આવે છે ને, ખાલી બાકસ અહીંયા મૂકી દો. ચલો હવે જ્યારે અહીંયાથી મુક્ત કરું છું તો આ લખોટી નીચે આવીને આગળ બાકસ સાથે અથડાય છે. તો પહેલા કિસ્સામાં એવું કહું કે બાકસ અહીંયાથી ખસીને અહીંયા પહોંચું, બરાબર. શું કરું? ઊંચાઈ વધારી દઉં, બરાબર. તો વધુ ઊંચાઈ સાથે જ્યારે પરિવાર પાછું એ જ બાકસ અહીંયા મૂકું, વધુ ઊંચાઈ સાથે જ્યારે આનો પ્રયોગ કરું છું, બરાબર, ત્યારે શક્ય છે કે બાકસ અહીંયા પહોંચે. શું થાય છે? તો કે પદાર્થની ગતિ, જેમ પદાર્થ ગુરુત્વની અસર હેઠળ વધુ અંતર કાપે છે, વધુ અંતર કરતા સ્પષ્ટપણે કહું કે વધુ ઊંચાઈએથી આવતો પદાર્થ, ઢાળને તો નીચો રાખીને વધુ અંતર કપાવી શકીએ છીએ ને, એની વાત નથી કરવી. મારે શું કહું છું? વધુ ઊંચાઈએથી આવતો પદાર્થ વધુ ગતિ ઉર્જા ધરાવે એટલે અહીંયા વધુ કાર્ય કરે છે. ખ્યાલ આવ્યો? બરાબર. ટૂંકમાં કહેવા શું માંગીએ છીએ? નીચે આવતા પદાર્થનો વેગ વધ્યો એટલે ગતિ ઊંચાઈની વધી. શું કહેવા માંગુ છું? નીચે આવતા પદાર્થ પૃથ્વીના કેન્દ્ર તરફ, ઊંચાઈ વધુ હતી, ઊંચાઈ ઘટે છે. ઊંચાઈ ઘટે તો એ ગતિ કેવી છે? પ્રવેગી છે. એના કરતા ઉલટું ગેલિલિયોએ આને હવે ઉલટી રીતે વિચાર્યું. શું કહ્યું? તો કે જો પદાર્થને ઢાળ પર ચડાવવામાં આવે, શું કરે છે? પદાર્થને ઢાળ પર ચડાવે છે,
બરાબર. આગળ જતા ઓકે કઈ રીતે કરી શકું? તો કે આના પ્રયોગમાં જો અહીંયાથી પદાર્થને ધકેલું છું, અહીંયાથી પદાર્થને આ રીતે ધક્કો મારું છું, કંઈક ઊંચાઈ સુધી ચડી શકે છે. શું જોવે છે આગળ જતા? તો કે આગળ જતા એની ગતિ ધીમી પડશે, ક્યાંક અટકીને પાછો ફરવાનો છે. એટલે જ્યારે પદાર્થ નીચે આવતો પદાર્થ પ્રવેગી ગતિ કરે, જ્યારે પૃથ્વીના કેન્દ્રથી દૂર એટલે કંઈક ઊંચાઈએ જતો પદાર્થ કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે. બરાબર. એક ગતિ કેવી આવી? પ્રવેગી. બીજી ગતિ કેવી આવી? પ્રતિપ્રવેગી. ઢાળ ઉતરતા સીધી વાત છે ને, જો પગથિયા ઉતરવાના હોય કેવી મજા આવે છે? ગતિ અથવા વેગ વધે છે. બરાબર. ગિરનારનો ડુંગરો ચડ્યા છીએ, બરાબર. ચડતી વખતે ગતિ ઘટે છે, થાકી જઈએ છીએ, ઘડી ઘડી ઊભું રહેવું પડે છે. શરૂઆત જે ઝડપે કરી એ ઝડપે ઉપર સુધી છેક સુધી પહોંચી શકવાના નથી. ઓકે, મૂળ મુદ્દા પર આવીએ. શું કહીએ? નીચે આવતા વેગ વધ્યો પ્રવેગી, ઉપર જતા વેગ વધ્યો પ્રતિપ્રવેગી. પણ જો કોઈ પદાર્થ સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે તો શું થવું જોઈએ? એક કિસ્સામાં વેગ વધ્યો, એક કિસ્સામાં વેગ ઘટ્યો. ચલો અહીંયા એવું ધારી લઉં, કેવી સપાટી? આ જે સપાટી રાખી છે સમક્ષિતિજ, એ પણ કેવી રાખું છું? લીસી સપાટી. ની સામે અહીંયા જે કોઈ ગોળો રાખેલો છે જેને દોડવીએ છીએ એની સપાટી પણ કેવી છે? લીસી. શેને અવગણું છું? ઘર્ષણને અવગણું છું. શેને ધ્યાનમાં નથી લીધું મેં? ઘર્ષણને ધ્યાનમાં લીધું નથી. બરાબર. જો ઘર્ષણને અવગણવામાં આવે તો લીસી સપાટી પરની ગતિ કેવી હોવી જોઈએ? બાહ્ય બળની ગેરહાજરીમાં કેવી હોવી જોઈએ? અચળ વેગી હોવી જોઈએ. બરાબર. તો એરિસ્ટોટલની માન્યતાને આની સાથે સરખાવો. એરિસ્ટોટલની માન્યતા શું કીધું આપણે? કે ગતિને અચળ વેગથી શરૂ રાખવા માટે કંઈક બાહ્ય બળની જરૂર પડે, એવું એરિસ્ટોટલે કીધું. એની જ બાબતને હું આની સાથે સરખાવું તો બરાબર. આ વસ્તુ સાબિત કરવા માટે ગેલિલિયો બીજા પ્રયોગ કરે છે. તો આગળના જે પ્રયોગ છે એમાં કંઈક આ રીતની ગોઠવણ કરે છે. અહીંયા મેં ઢાળ જુદા જુદા રાખ્યા છે ને. હવે ગેલિલિયોએ શું કર્યું? તો કે સામ સામે આ રીતે ઢાળ રાખી દીધા. બરાબર. જો અહીંયાથી સપાટી પાછી કેવી રાખી દેવામાં આવે છે? લીસી સપાટી રાખવામાં આવે છે. બરાબર. જો એક છેડેથી કોઈ દળદાર ગોળાને મુક્ત કરવામાં આવે તો એ ગતિ કરીને સામે લગભગ એટલી અથવા તો એના કરતા સહેજ ઓછી ગેલિલિયો ઘર્ષણને ધ્યાનમાં લે છે. બરાબર. ગેલિલિયો એવું સ્વીકારીને આગળ વધે છે કે કોઈક બળ એવું છે કે જે ગતિને ધીમી પાડી શકે છે. એટલે એને ઢાળ કેવો રાખ્યો છે? સપાટીઓ કેવી રાખી છે? લીસી સપાટી રાખેલી છે કે જ્યાં ઘર્ષણને મોટા અંશે અવગણી શકાય. બરાબર. સાવ ક્યારે વ્યવહારિક રીતે ક્યારે ઘર્ષણને આપણે અવગણી શકતા નથી. ઘટાડી શકીએ પણ અવગણી શકતા નથી. બરાબર. તો એક આવો કિસ્સો લીધો કે જ્યારે સામ સામે ઢાળ કેવા રાખ્યા છે? સરખા રાખ્યા. ઓકે. થી આગળ વધીને એવું કર્યું કે એક તરફનો ઢાળ ન બદલતા બીજી તરફ એને ઢાળ વધારી દીધો. આમ તો ઢાળ ઘટાડી દીધો ને, વક્રતા ઘટાડી દીધી. શું કર્યું? ઢાળની લંબાઈ વધારી દીધી, વક્રતા ઘટાડી દીધી. પાછું ગેલિલિયોએ શું જોયું? તો કે જે ઊંચાઈએથી ગોળાને છોડવામાં આવ્યો લગભગ એટલી જ ઊંચાઈ, લગભગ એટલી જ અથવા એના કરતા સહેજ ઓછી ઊંચાઈ સુધી ગોળો પહોંચી શકે છે. બરાબર. હજુ જો ઢાળને આ રીતે લંબાવતા જઈએ આપણે, બરાબર, તો એક સમયે એવું વિચારી લો કે એક તરફ ઢાળ રાખું છું, બીજી તરફ ની સપાટી કેવી કરી નાખું? સમક્ષિતિજ, પૃથ્વીની સપાટીને સમાંતર. કેવી? તો કે પૃથ્વીની સપાટીને
જે કોઈ સમસ્થિતિ, જે કોઈ સપાટી રાખો એ કેવી કરી નાખો? સમાંતર. ચલો અહીંયા ઢાળની લંબાઈ ગમે એટલી હશે પણ ગોળો પાછો પોતાની સામે એ જ ઊંચાઈ પ્રાપ્ત કરી આપણે કીધું ને. શું કહું? ઢાળની લંબાઈ ગમે તેટલી હોય, ગોળો પુનઃ પોતાની લગભગ એની એ જ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. હવે એવું વિચારો કે પૃથ્વીનો ગોળો કેવો ધારી લો, તો કે દરેક જગ્યાએ સમાન ત્રિજ્યા ધરાવતો ધારી લો. શું કહું છો? પૃથ્વીના ગોળાની ત્રિજ્યા આપણને ખબર છે કે પૃથ્વીનો ગોળો ઉપરના ભાગે અને નીચેના ભાગે સેજ ચપટો છે, નારંગી આકારનો છે, બરાબર. પણ એવું ધારી લો કે પૃથ્વીનો ગોળો દડા જેવો છે કે દરેક જગ્યાએ, દરેક સપાટીએ કેન્દ્રથી અંતર કેવું છે એનું સરખું છે, બરાબર. અહીંયા જો કોઈ એક કાલ્પનિક ઢાળ, કાલ્પનિક વાત છે, વ્યવહારિક રીતે આવું કરવું મુશ્કેલ છે, બરાબર. શું કહું? તો કે અહીંયા જે ગેલિલિયોએ ઢાળ રાખેલો છે ને, બરાબર, આ ઢાળ ને ઉપાડીને મેં અહીંયા મૂકી દીધો. ચલો એવું કહું કે માઉન્ટ એવરેસ્ટ, આ સપાટી પૃથ્વીની કેવી ધારી લો? લીસી સપાટી ધારી લો, બરાબર. એક આખો ફરતે એવો ટ્રેક કરી નાખું છું કે જે સપાટી કેવી છે? સાવ લીસી છે. માઉન્ટ એવરેસ્ટ પરથી આખો એક ટ્રેક, એના ટોચ પરથી આ માઉન્ટ એવરેસ્ટ જેવું ધારી લો, એના ટોચ પરથી આવો એક ટ્રેક તૈયાર કરેલો છે, બરાબર. માઉન્ટ એવરેસ્ટ ખરેખર ધ્રુવ પર મૂકી શકાતો નથી, પણ કલ્પી લઈએ આપણે. હવે શું કરું? તો કે અહીંયાથી ગોળાને મુક્ત કરું છું. શું કર્યું? ટોચ પરથી એક ગોળાને મેં મુક્ત કર્યો. જ્યાં સુધી પોતાની મૂળ ઊંચાઈ પ્રાપ્ત નહીં કરી લે, જ્યાં સુધી પોતાની મૂળ ઊંચાઈ એટલે શું? ક્યાંથી માપવાની મારે મૂળ ઊંચાઈ? પૃથ્વીના કેન્દ્રથી માપવાની ને. મૂળ ઊંચાઈ ક્યાંથી માપશું આપણે? પૃથ્વીના કેન્દ્રથી. તો જ્યાં સુધી પોતાની મૂળ ઊંચાઈ પ્રાપ્ત ન કરી લે ત્યાં સુધી એની ગતિ શરૂ રહેવાની છે. પણ શરત શું છે? સપાટી કેવી હોવી જોઈએ? લીસી હોવી જોઈએ. આની આ જ વસ્તુ હું પરમાણુમાં લાગુ પાડું. ન્યુક્લિયસ ફરતે ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન, અથવા આની આ જ વસ્તુ પૃથ્વી ફરતે ફરતો ચંદ્ર કે સૂર્ય ફરતે ફરતી પૃથ્વી માટે પણ લાગુ પાડી શકાય, કે જે કિસ્સાઓમાં કોઈ પણ ઘર્ષણ બળ લાગુ પડતું નથી, ત્યાં કોઈ પણ ઘર્ષણની ગેરહાજરીમાં ગતિ થાય છે, બરાબર. એવી ને એવી આવી જ કંઈક ગતિઓ કોણ કરે છે? તો કે આપણા વાતાવરણની લગભગ બહાર મૂકેલા જે કોઈ અવકાશયાનો છે, ટૂંકમાં આપણા જે કોઈ સેટેલાઇટ છે, સેટેલાઇટ પણ પૃથ્વી ફરતે આ પ્રકારની કોઈક ગતિ કરે છે. તો ત્યાં એનો વેગ છે કેવો? એની ઝડપ છે, વેગ નથી કહેતા. શું કામ? ગતિની દિશા બદલાય છે ને, ગતિની દિશા બદલાય છે એટલે વેગ કહેતો નથી, પણ વેગનું મૂલ્ય અથવા ઝડપ કેવા રહે છે? અચળ રહેવાના છે, બરાબર. પણ જો એ જ ગતિને મારે એરિસ્ટોટલના મત પ્રમાણે મૂલવવી હોય તો સતત મારે સેટેલાઇટની સાથે એક બૂસ્ટર કે રોકેટ જોડીને સતત રોકેટનું એન્જિન શરૂ રાખવું પડે, પણ એ વસ્તુ ત્યાં કરવાની જરૂર પડતી નથી. એકવાર એની જે કોઈ કક્ષા છે, સેટેલાઇટની જે કોઈ ચોક્કસ કક્ષા છે, એકવાર એને ત્યાં મૂકી દીધા બાદ કોઈ પણ ઘર્ષણની ગેરહાજરીમાં અથવા અવગણ્ય ઘર્ષણની હાજરીમાં એ પોતાની કક્ષામાં રહીને લાંબા સમય સુધી ભ્રમણ કરી શકે છે, બરાબર. તો આ વાત થઈ ગેલિલિયોના પ્રયોગોની. ઓકે, હવે આના પરથી મારે વ્યાખ્યાયિત કરવું છે જડત્વને. આના પરથી મારે વ્યાખ્યાયિત કરવું છે જડત્વને. શું કહું? તો કે જો ચોખ્ખું બાહ્ય બળ પદાર્થ પર, અહીંયા જો તો પદાર્થ પર કોઈ બાહ્ય બળ લાગતું નથી, કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, કેવું બાહ્ય બળ? ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પડેલ પદાર્થ કેવો રહેશે? સ્થિર
સ્થિર પડેલો પદાર્થ કેવો રહેવાનો છે? સ્થિર. ની સામે જો પદાર્થ ગતિમાન હશે, જેમ કે પૃથ્વી ફરતે ભ્રમણ કરતો કોઈ ઉપગ્રહ, જો પદાર્થ ગતિમાન હશે તો પોતાની નિયમિત ગતિ જાળવી રાખે છે. બરાબર? ઓકે, તો એ જે ગુણધર્મ છે ને એને આપણે નામ આપીએ છીએ જડત્વનો ગુણધર્મ. કદાચ તમે આગળના ધોરણોમાં પ્રયોગ કર્યો હશે કે જે કોઈ આપણું સ્માર્ટ કાર્ડ આવે છે, એટીએમ કાર્ડ હોય કે ડ્રાઇવિંગ લાયસન્સનું કાર્ડ હોય, બરાબર, એને કોઈ ગ્લાસ પર મૂકી દે. ચલો ગ્લાસ આ રીતે છે, એના પર કાર્ડ મૂકી દો, બરાબર, એના પર એક સિક્કો રાખો. શું કર્યું? ગ્લાસ પર કાર્ડ મૂકી દીધું, એના પર રાખી દઉં છું સિક્કો. હવે જ્યારે આપણે જે કોઈ કાર્ડ છે એને આ રીતે મારીએ છીએ આંગળીથી, બરોબર, શું થશે? તો કે કાર્ડ સરકીને નીકળી જાય છે, જ્યારે સિક્કો ક્યાં પડે છે? ગ્લાસની અંદર પડવાનો છે. બરાબર? સિક્કાનું ગુણધર્મ શું છે? તો કે એ એનું જડત્વ. બરાબર? જડત્વ એવો ગુણધર્મ છે પદાર્થનો કે જેના કારણે પદાર્થ પોતાની સ્થિતિ, જો શબ્દ સમજો શું કહે છે? પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખવા પ્રયત્ન કરે છે. જો પદાર્થ સ્થિર હશે તો સ્થિર રહેવા પ્રયત્ન કરશે. જો પદાર્થ ગતિમાન હશે તો પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખવા પ્રયત્ન કરવાનો છે. એની એ જ વસ્તુ તમે ક્યાં જોઈ શકો કે કેરમની જે કુકરીઓ છે એને થપ્પી બનાવી દો. કેરમની કુકરીઓથી એક થપ્પી બનાવી દો. એક કુકરી, એના પર બીજી, એના પર ત્રીજી, આ રીતે થપ્પી બનાવીને સ્ટ્રાઇકરથી જો સૌથી નીચેની કુકરીને મારવામાં આવે, બરાબર, તો કુકરીઓ કેવી છે એના વચ્ચે જે ઘર્ષણ લાગે છે એ કયા પ્રકારનું છે? પ્લાસ્ટિકની હશે તો ઘર્ષણ ઓછું હશે, લાકડાની કુકરીઓ વચ્ચે ઘર્ષણ વધારે લાગતું હશે. તો ઘર્ષણ પર આધારિત શું થશે? તો કે જો કુકરીઓ ની સપાટીઓ લીસી હશે, એકબીજા પર સરકી શકે એવી હશે, તો નીચેની કુકરી સરકી જવાની છે. જ્યારે ઉપરની કુકરીઓ ટૂંકમાં નીચેની જે કુકરી છે ને એનું સ્થાન કોણ લઈ લેશે? તો કે આખી થપ્પી નીચે આવી જશે. એની એ જ વસ્તુ તમે સિક્કાઓની થપ્પી કરીને પણ ટ્રાય કરી શકો છો. બરાબર? સિક્કાઓની એક થપ્પી કરી નાખીએ, 2 ના સિક્કા, રૂપિયાના સિક્કા, 50 પૈસાના સિક્કા, ઓકે, એની થપ્પી કરી માની લઈએ કે અહીંયા સિક્કાની થપ્પી છે, બરાબર. કોઈ એક સિક્કા વડે, જેમ સ્ટ્રાઇકર છે, સ્ટ્રાઇકરના બદલે શું લઈ લઉં? સિક્કો લઈ લઉં છું. એક સિક્કો જ્યારે સૌથી નીચેના સિક્કા સાથે અથડાવવામાં આવશે ત્યારે એ પોતાના સ્થાનેથી ખસી જવાનો છે. જ્યારે ઓકે, એના પર સીધું બળ લાગે છે ને, જ્યારે ઉપરની થપ્પી પર કોઈ સીધું બળ લાગતું નથી, એટલે એ શું કરશે? પોતાની સ્થિતિ કેવી છે? સ્થિર છે. તો એ સ્થિર જ રહેવા પ્રયત્ન કરે છે. તો એ સ્થિર રહેવાના પ્રયત્નમાં ક્યાં આવશે? નીચે આવી જાય છે, આગળ વધતા નથી. બરાબર? તો પદાર્થનો એ જે ગુણધર્મ છે કે જો સ્થિર હોય તો સ્થિર રહેશે, જો ગતિમાં હશે તો પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખવા પ્રયત્ન કરે છે. બરાબર? પણ જ્યારે સાયકલ ચલાવતા હોઈએ કે સ્કૂટર ચલાવતા હોઈએ ત્યારે કંઈક વધારાનું બળ, સાયકલ કે સ્કૂટર ચલાવતા અથવા કોઈ પણ વાહનની ગતિ માટે કંઈક વધારાનું બળ, જે કોઈ ઘર્ષણ છે એની વિરુદ્ધમાં આપણે ઉત્પન્ન કરવું પડે છે. બરાબર? ઘર્ષણની વિરુદ્ધમાં કંઈક બળ આપણે ત્યાં ઉત્પન્ન કરવું પડશે.